આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે વડીલ મિત્રો માટેનો કાર્યક્રમ વડલો. મિત્રો, જીવનમાં અલગ અલગ અવસ્થામાં વિભિન્ન મુશ્કેલીઓ, અડચણો, અભાવો આવતા જ હોય છે અને આપણે એ વિવિધ તકલીફો અને સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે અને જીવનને સરળ બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. જીવનની છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થા એટલે કે વાનપ્રસ્થ અવસ્થા. આ અવસ્થામાં શારીરિક, માનસિક, સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ આવતી હોય છે. આ બધી સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો અને એમાંથી કઈ રીતે ઉકેલ મેળવવો એ વિશે આજે આકાશવાણીના અમદાવાદના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દીનાબેન રાવલ અને એમની સાથે વાતચીત કરી રહ્યા છે મૌલિન મુનશી. તો ચાલો સાંભળીએ વાનપ્રસ્થની વિડંબણા વિષય પર વાતચીત. વડલો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. વડીલો, તમને સૌને મારા વંદન. કેમ છો આપ? અમારી પાસે ઘણા બધા પત્રો આવતા હોય છે અને એમાં વડીલો એમની વ્યથા ઠાલવતા હોય છે કે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે, અથવા ઘણા વડીલો એવું પણ લખે કે અમારા દીકરા દીકરી કે અમારા પુત્ર કે પુત્રવધૂની પાસે ટાઈમ નથી અમને સાંભળવાનો. અમારે ખૂબ કહેવું હોય છે. એટલે આજે ખાસ આ જે વિષય રાખ્યો છે વાનપ્રસ્થની વિટંબણા. વૃદ્ધ દરેક થાય છે, એકને એક સમયે તો દરેકને થવું જ પડે છે. અને વાનપ્રસ્થ અવસ્થા જે છે એની અનેક સમસ્યાઓ છે, વિટંબણા છે. તો એનો ઉકેલ કઈ રીતે લાવી શકાય અને યુવા પેઢી કે નવી પેઢી સાથે સંકલન કઈ રીતે સાધી શકાય એના વિશે આજે આપણે વાત કરીશું. અને એના માટે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આજે આ કાર્યક્રમમાં દીનાબેન રાવલ આવ્યા છે. દીનાબેન ખૂબ બધા વૃદ્ધો સાથે કામ કરે છે, વૃદ્ધોની સમસ્યા ઉકેલવા પ્રયત્ન કરે છે, કાઉન્સેલિંગ પણ કરે છે, સ્વૈચ્છિક પ્રવૃત્તિ પણ કરે છે. દીનાબેન, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે મુનશી સાહેબ. આપે મને આ પ્લેટફોર્મ પર આવવા માટેનો ચાન્સ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને વડીલો અને વયસ્કો માટે હું એવું કહીશ કે ઉંમર એ કોઈ એવી અવસ્થા નથી કે જેમાં આપણે નાસીપાસ થવું. આપણા આત્મવિશ્વાસને વધુ ને વધુ કેળવવાની આપણામાં આવડત હોય જ છે. ફક્ત જરૂર છે એના પર ફોકસ કરવાની. જી. હવે દીનાબેન, વૃદ્ધોને સરકાર તરફથી ઘણી બધી મદદ મળતી હોય છે, અમુક યોજનાઓ પણ હોય છે, પણ વડીલોને ખબર નથી હોતી કે અમને કઈ રીતે મદદ મળે, ક્યાંથી મદદ મળે, કોનો સંપર્ક કરો. તો આપ કહેશો કે કઈ રીતે મદદ મળી શકે? જી મુનશી સાહેબ, સૌથી પહેલાં તો જે વડીલો છે, જે સિનિયર સિટીઝન્સ છે, એમની પાસે એમને કયા હક્કો આપણી સરકાર તરફથી મળે છે એના વિશે ઘણી ઓછી માહિતી હોય છે એવું મારું માનવું છે. તો એના માટે ખાસ સૌ શ્રોતા મિત્રોને હું જણાવીશ કે સૌ સિનિયર સિટીઝનને ભરણ પોષણનો હક છે. મિત્રો, ભરણ પોષણ એટલે કે જ્યારે સિનિયર સિટીઝન માટે ભારત સરકાર દ્વારા એવા મહત્ત્વના કાયદા ઘડવામાં આવ્યા છે કે જેમાં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 એવો એક કાયદો છે. અને એ કાયદાની કલમ 4 અંતર્ગત સંતાનોએ પોતાના માતા પિતાને ભરણ પોષણ કરવું એ આવશ્યક છે, ફરજિયાત છે, એમની ફરજ છે. અને જો કદાચ એવું કરવામાં એ સંતાનોની ચૂક થાય તો એની સામે એમને લગભગ 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો તેમને જેલની સજાની પણ જોગવાઈ છે. અચ્છા, આ ઉપરાંત બીજી કઈ કઈ જોગવાઈઓ છે? આ ઉપરાંત આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડની કલમ 125 હેઠળ માતા પિતાને ભરણ પોષણ મેળવવાનો હક છે. અને જો સંતાનો આમ ન કરે તો સિનિયર સિટીઝન માતા પિતા એ કોર્ટમાં ફરિયાદ પણ કરી શકે છે. અચ્છા, એમના માટે અમુક હેલ્પલાઇન પણ ચાલતી હોય છે, ટેલિફોન હેલ્પલાઇન પણ ચાલતી હોય છે? હા જી, ઘણા જે સિનિયર સિટીઝન જે વડીલો છે એમના માટે અલગ હેલ્પલાઇન છે અને જે મહિલાઓ છે એમના માટે પણ એક અલગ હેલ્પલાઇન છે કે જેમાં એમને કોઈ પણ પ્રકારનું જો હેરેસમેન્ટ સંતાનો તરફથી થતું હોય તો તેઓ એમની મદદ લઈ શકે છે. આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશન પર તેઓ ફરિયાદ પણ નોંધાવી શકે છે. હવે વૃદ્ધો પોતે સારી રીતે જિંદગી જીવી શકે તો એના માટે એ લોકોએ કેવી રીતે
સજ્જ થવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે મુનશી સાહેબ. જ્યારે અત્યારે આમ તો જોવા જઈએ ને તો સંયુક્ત કુટુંબ ધીમે ધીમે ઘટતા ગયા છે સમાજમાં, પરંતુ છતાં અત્યારની જે યુવા પેઢી છે ને એ લોકોને પેરેન્ટ્સની જરૂર પડે છે, કારણ કે ઘણા કેસમાં, મોટાભાગના કેસમાં બંને વર્કિંગ હોય છે અને એવા સમયે જ્યારે એમનું બાળક હોય ત્યારે એની ટેક કેર કરવા માટે ઘણીવાર ગ્રાન્ડ પેરેન્ટ્સની એ લોકોને જરૂર હોય છે અને ચોક્કસ એ લોકોની જે આશા છે એ હોય એમાં કંઈ ખોટું પણ નથી. આવા સંજોગોમાં સાહેબ જ્યારે સંયુક્ત કુટુંબ હોય ને ત્યારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે સંયુક્ત કુટુંબ હોય, દીકરો હોય, દીકરાની પુત્રવધુ હોય, ત્યારે પુત્રવધુ ઘણીવાર અન્ય માહોલમાંથી આવી હોય છે, અન્ય કુટુંબમાંથી આવી હોય છે, તો એને સમજવાની ખાસ જરૂર પડતી હોય છે, એવું મારું માનવું છે. એડજસ્ટ થવું પડે. આપણે નર્સરીમાંથી એક છોડ લાવીએ, બરાબર, એ છોડને આપણે આપણી માટીમાં વાવીએ, જી બિલકુલ, તો પણ એ છોડની આપણે કેર કરવી પડે છે કે નર્સરીમાં એક અલગ માહોલમાં છોડ હતો, આપણા ઘર, આપણા ગાર્ડનમાં અલગ આવે છે. તો આ તો આપણે માનવીય સંબંધો છે, બરાબર ને? અને મને લાગે છે કે બંને પક્ષે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે. હા, ઘણીવાર વડીલોની ખાસ ભૂલ મારી દ્રષ્ટિએ એવા સમય હોય છે કે એ લોકો એમના જે અંગત પ્રશ્નો હોય છે ને એ પ્રશ્નોમાં ખૂબ વધુ રસ લેતા હોય છે અને એ પ્રશ્નો સોલ્વ કરવામાં મારી રીતે જ સોલ્વ કરો એ પ્રકારના દબાણો લાવતા હોય છે. હું જે રીતે જીવ્યો એ જ રીતે તમે જીવો. બિલકુલ. અને એમાંથી પ્રશ્નો સર્જાતા હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે એમના બાળકો હોય, પરંતુ એમના બાળકોને પોતે જે રીતે ઉછેર્યા છે એ જ રીતે એ લોકો પણ ઉછેરે એવો આગ્રહ ઘણીવાર વડીલોનો હોય છે, તો ત્યાં પણ ઘર્ષણ થતું હોય છે. એવું મારું ઓબ્ઝર્વેશન છે. ઘણીવાર એવું જોયું છે દીનાબેન કે જે વડીલ હોય એ પોતે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય એટલે એમના બાળકોના સંતાનોને એમ કે ગુજરાતી માધ્યમમાં જ ભણાવો. હવે નવી પેઢી છે એ કે ના, આમાં તો અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું છે, બરાબર છે. એટલે આવા નાના નાના પ્રશ્નો હોય, વડીલો હોય અને બહારનું જમવાનું ના ભાવતું હોય, આ લોકોને બહારનું જ જમવાનું ભાવતું હોય, ઘણા એવા પ્રશ્નો, પહેરવેશના પ્રશ્નો થાય કે ભાઈ તમે આ ડ્રેસ પહેરો, વડીલોની આમાન્ય રાખે એવા પહેરો. આજની પેઢી એ માને નહીં, બરાબર કે? એટલે આવા નાના નાના પ્રશ્નો થતા હોય ને એમાંથી પછી નાના નાના ઘણીવાર મીઠા ઝઘડા પણ એમાં ઘણીવાર મનદુખ થઈ જતું હોય છે. મનદુખ થઈ જતું હોય છે ને, અને ઘણીવાર સેપરેશનનો પ્રશ્ન આવી જાય છે. અને જ્યારે એવું થાય ત્યારે જે સિનિયર સિટીઝન્સ છે, જે પેરેન્ટ્સ છે, એ લોકોને પોતાના સર્વાઈવલના ઇસ્યુઝ થઈ શકે છે. એટલે જ્યારે એવા સંજોગો હોય ને ત્યારે મારું એવું માનવું છે કે વડીલોએ આજે પોતે જે ઉંમરના આરે ઊભા છે ત્યાંથી જોઈને વિચારવું જોઈએ, પોતાના અનુભવના આધારે. આપણા જે બાળકો છે એ આપણા બાળકો છે, એમના કરતાં એ આપણને સમજે એના કરતાં આપણે એમને સમજીએ એ વધારે જરૂરી છે. એક મને થોડુંક એ પણ એ લાગે છે કે જે રીતે શહેરમાં અને દરેક નાના નાના જિલ્લામાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, જી, એટલે એવી સ્થિતિ આવી છે કે વૃદ્ધોએ હવે પોતાના ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડે છે. મને લાગે છે કે દીનાબેન આ સ્થિતિ સારી નથી. જી બિલકુલ સારી નથી. અને કદાચ આપણા ઘણા બધા શ્રોતા મિત્રોને ખ્યાલ નહીં પણ હોય કે સરકારશ્રી તરફથી પણ એવી જોગવાઈ છે કે વૃદ્ધાશ્રમો સ્થાપવા અને એનું મેન્ટેનન્સ પણ કરવું. કદાચ ન કરો નારાયણ અને જો એવો પ્રશ્ન આવે છે તો આ વડીલો એનો પણ સહારો લઈ શકે છે. પરંતુ આપણે કહ્યું એમ જ્યાં સુધી વૃદ્ધાશ્રમમાં ન જવું પડે એ સૌથી સારામાં સારું ઓપ્શન છે. બરાબર, સાચી વાત છે. હવે સંયુક્ત કુટુંબમાં જે લોકો રહેતા હોય, બરાબર છે, તો એ વૃદ્ધોએ એની સાથે તાલમેલ કઈ રીતે કરવો? ઘણીવાર મુનશી સાહેબ એવું થતું હોય છે કે ઘરમાં પુત્ર અને પુત્રવધુ એ બંને વચ્ચે એક નાનકડું કોન્ફ્લિક્ટ થયો, તો તરત ને તરત જ તમારે એમાં ઇન્વોલ્વ ન થવું જોઈએ. તમારે સાક્ષી ભાવ કેળવી લેવો જોઈએ કે જેથી એ લોકોને એમની રીતે સમાધાન કરવાની આદત પડે અને એ લોકો એ રીતે ટેવાય. ઘણીવાર એવું પણ થતું હોય છે કે
ક્યારેક ઘરમાં પુત્રવધુ તમારી પાસે અમુક કામનું એક્સપેક્ટેશન રાખતી હોય છે. જો શક્ય છે તો તમે એને મદદ કરી શકો છો, પરંતુ એ મદદ કર્યા પછી પાછો એવો ભાવ ન આવવો જોઈએ કે મેં એહસાન કર્યું છે. એટલે જ્યારે આવી બધી ભાવનાઓ જોડાય છે ને ત્યારે ઘણીવાર તકલીફ કુટુંબમાં, ખાસ કરીને જોઈન્ટ ફેમિલીમાં આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આવી બધી નાની નાની બાબતો છે, પણ એ બધી જ બાબતો ખૂબ જ મહત્વની છે. સાચી વાત છે. અને નવી જે પેઢી છે એ લોકો એવું ઈચ્છે છે કે અમે જે પરણીએ તો અમે એકલા રહીએ. હા, બરાબર, સ્વતંત્રતા, અમે સ્વતંત્રતા રહીએ. અને હમણાં એક બે જગ્યાએ એવું સાંભળ્યું કે તમારે ત્યાં હું લગ્ન કરીને આવીશ પણ તમારે ત્યાં ડસ્ટબિન તો નથી ને. હા, એટલે ડસ્ટબિન એટલે વડીલો કે મારે સેવા નહીં કરવી પડે ને. તો મને લાગે છે કે આવું નહીં વિચારવું જોઈએ. બરાબર છે. અને વૃદ્ધજનોની સેવા કરવી જોઈએ, વડીલોની સેવા કરવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે એમના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. બરાબર છે. હવે મોટી ઉંમરે સારી રીતે જીવી શકાય એ માટે દીનાબેન આપ શું માનો છો? એ માટે એક એવું પોતાનું માળખું દિવસનું બનાવી દેવું જોઈએ કે જેથી આપણે સ્વસ્થ પણ રહી શકીએ. આપણા ઘરના જે મેમ્બર્સ છે, કુટુંબીજનો છે, એમને થોડા ઘણા અંશે આપણાથી બનતી મદદ થઈ શકે એવી જીવનશૈલી આપણે ડેવલપ કરવી જોઈએ. ખાસ કરીને સૌથી પહેલું તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે જો આપણે સ્વસ્થ હશું તો આપણે તો ખુશ રહીશું જ, પરંતુ આપણી સાથે આપણા જે કુટુંબીજનો છે એમને પણ આપણે બોજારૂપ નહીં થઈએ. અને એ બહુ મોટી વસ્તુ છે. જ્યારે તમારા ઘરમાં કોઈ બીમાર વડીલ હોય ત્યારે એ ઘરના પુત્ર કે પુત્રવધૂને ખૂબ તકલીફ પડતી હોય છે. અત્યારના જે કહેવાય ને કે અત્યારના જમાનામાં વર્કિંગ લોકો છે અને એ વર્કિંગ લોકો સમય ફાળવવા માટે ઘણીવાર લાચાર હોય છે, ઈચ્છે છે છતાં પણ એ કદાચ સમય નથી ફાળવી શકતા. તો સૌથી પહેલું મારી દ્રષ્ટિએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. એના માટે એક્સરસાઇઝ કરી શકાય, યોગાસન કરી શકાય, વોક કરી શકાય, ધ્યાન કે મેડિટેશન કરી શકાય. આ બધા ઓપ્શન્સ આપણી પાસે છે. કારણ કે ઘણી વાર શું થાય કે પુત્ર બીજી જગ્યાએ નોકરી કરતો હોય, અમદાવાદમાં નોકરી કરતો હોય અને મા બાપ કોઈ બીજી જગ્યાએ હિંમતનગર કે ત્યાં રહેતા હોય. હવે જ્યારે વડીલ બીમાર પડે અને હિંમતનગરથી અમદાવાદ આવવું પડે, દોડવું પડે અડધી રાતે. બરાબર છે. મા બાપને એમ હોય કે નોકરી કરે છે તો શું અમારી સેવા કરવા એને અઠવાડિયું ના રોકાય? પણ આજના જમાનામાં રજા પણ ના મળે દીનાબેન. હે, એટલે પછી એમાંથી એમ થાય કે કેમ ના રોકાય? પેલા દીકરાને મૂંઝવણ હોય કે સેવા તો કરવી છે પણ ઓફિસમાં રજા નથી મળતી. એટલે આ બધું એડજસ્ટમેન્ટ પછી એમને એવું વિચાર્યું છે કે હું મારા દીકરા સાથે રહું. બરાબર, એમણે થોડીક જીદ છોડવી પડે કે ભાઈ ચલો દીકરાને સારું રહે તો હું અમદાવાદ જઈને રહું. જી, બરાબર ને. દરેક ક્ષણે જિંદગીમાં બાંધછોડ કરવી ખૂબ જરૂરી છે. અને જ્યારે આપણે ઘરના વડીલ અથવા મોભી છીએ ત્યારે તો ચોક્કસ આપણી ફરજ છે કે આપણે આપણા બાળકોને 100% સમજવાની કોશિશ કરવી જોઈએ. સાચી વાત છે. અને મને બીજું એક લાગે છે કે વડીલોએ પોતાના શરીરમાં જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી કોઈને કોઈ એક્ટિવિટી સાથે સંલગ્ન રહેવું જોઈએ. જી, બરાબર છે. તો આ બધા પ્રશ્નો બહુ ઓછા થઈ જાય. હા, બિલકુલ સાચી વાત છે. ખરેખર તો મુનશી સાહેબ, મને એવું લાગે છે કે તમે જ્યારે કોઈ નિવૃત્ત થયા છો તો નિવૃત્તિ પછીનો જે સમય તમને કુદરતે આપ્યો છે ને એ સમય કદાચ બોનસ છે એવું કહી શકાય. સાચી વાત છે. તમારી જવાબદારીઓ કૌટુંબિક કે સામાજિક એની સાથે તમે તમારું કાર્ય પૂરું કર્યું અને તમે નિવૃત્ત થયા તો એ દરમિયાન તમે ઘણી બધી તમારી જે શોખની વસ્તુઓ છે એનો ત્યાગ કર્યો જ હશે. તો હવે એ સમય છે કે એ બધી જ જે તમારા શોખની પ્રવૃત્તિઓ છે એને ડેવલપ કરી શકાય અને એમાં ખૂબ ખુશીથી અને આનંદથી આપણું વાનપ્રસ્થનું જીવન ગુજારી શકાય. દીનાબેન, એવા પણ મેં વૃદ્ધો જોયા છે. થોડોક સમય પહેલાં હું ગયેલો એક અલગ રાજ્યમાં, તો ત્યાં બેંકમાં ગયો તો 3-4 જે વડીલો હતા એ જે ક્લાયન્ટ આવે બેંકની અંદર ગ્રાહક તો એને ફોર્મ ફિલઅપ કરી દેતા હતા એના એફડી માટેનું. કોઈક બીજી રીતે કાઉન્સેલિંગ કરતા હતા કે નવું ખાતું ખોલાવવું હોય તો શું તમે પ્રોસિજર છે. પછી મેં જ્યારે પૂછ્યું બેંક મેનેજરને કે આ એટલે મને કે સ્વૈચ્છિક રીતે સેવા આપવા આવે છે
જી. એ બેંકના નિવૃત્ત કર્મચારીઓ છે અને એમને થયું કે દિવસના 4 કલાક એ લોકો બેંકમાં સેવા આપે છે નિઃશુલ્ક, જી કે જેથી એમનો સમય પણ પસાર થાય અને બેંકમાં જે આવા ગ્રાહકો આવે જે અમુક નિરક્ષરો હોય, સમજી ના શકતા હોય, તો એને આખું ફોર્મ ભરી આપે, વાહ બરાબર છે, ખાતું ખોલાવી આપે. તો આવી કોઈ ને કોઈ એક્ટિવિટી ઘણા વડીલો મેં જોયું છે કે રોડ ઉપરના બાળકોને ભણાવે છે, જી ઘણા હોસ્પિટલમાં સેવા આપે છે, પેશન્ટ્સને કેર માટે સેવા આપતા હોય છે. જી તો આવી કોઈ ને કોઈ એક્ટિવિટીમાં જો વડીલો સંકળાય તો એમનો સમય પસાર થાય જી અને આવા વાદ વિવાદો ના થાય. આપનું શું માનવું છે? બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે તમારો સમય છે ને એ તમે ફ્રી ટાઈમ પાસ કરો છો ને ત્યારે તમારું મગજ કે એ જે પોઝિટિવ વાતોમાં બિઝી થવું જોઈએ એ નેગેટિવ વાતો તરફ વળી જાય છે અને આપણામાં જે કંઈ ક્રિએટિવિટી છે ને સર, એ ક્રિએટિવિટી બહાર નથી આવતી. જ્યારે તમે કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હો ત્યારે આ તમારી જે છુપી કળાઓ છે એને બહાર આવવાનો ચાન્સ મળે છે. અત્યારે તો ઘણા બધા જેને સંગીતનો શોખ છે એવા ઘણા બધા એના ગ્રુપ છે, એની અંદર જઈને તમે ગાઈ શકો છો, ઘણા મિમિક્રી કરતા હોય છે તો એમાં પણ તમે ભાગ લઈ શકો છો. આવી ઘણી બધી એક્ટિવિટીઝ છે. ઘણા વડીલો, મને યાદ છે કે ઘણા બધા શેરીના કે આસપાસના બાળકોને ભેગા કરી અને વાર્તા વાંચી સંભળાવતા હોય છે એ બાળકોને, અને એમાંથી પણ આનંદ મેળવી શકતા હોય વાર્તાની છે. વાત સરસ કરી, કારણ કે આજકાલ તો વાર્તાનું ફોર્મેટ ભૂલાઈ ગયું છે. હા બિલકુલ બરાબર છે. મા બાપ બાળકોને હવે તો એના મા બાપ મોબાઈલ હાથમાં આપી દે છે, બરાબર છે, કે એ બાને શાંત રહે. તો વડીલો પાસે જ્યાં કલા હોય, જૂની આપણી પંચતંત્રની વાર્તાઓ હોય છે કે રામાયણ કે મહાભારતના સારા પ્રસંગો હોય, તો એ એમના પૌત્રને કહી સંભળાવે તો સરસ એનામાં એક જ્ઞાન પણ આવે અને એમનો સમય પણ પસાર થાય. જી દીનાબેન, ખાસ કરીને જ્યારે માણસ રિટાયર્ડ થાય એની પાસે અલગ અલગ પ્રકારના પૈસા, એનું ગ્રેજ્યુટી આવે, જી એનું પ્રોવિડન્ટ ફંડ આવે, લીવ એન્કેશમેન્ટ આવે, ત્યારે એવા નાણાંનું એને આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે, જેથી વૃદ્ધાવસ્થામાં એને તકલીફ નાણાકીય ના પડે. તો એને કઈ રીતે નાણાકીય આયોજન કરવું જોઈએ? જી મુનશી સાહેબ, સ્વતંત્રતા અને ખાસ કરીને આર્થિક સ્વતંત્રતા નિવૃત્તિ પછી ખૂબ જ જરૂરી છે કે જેથી તમારે કોઈના પર આધારિત ન રહેવું પડે નાણાકીય બાબતોમાં. મિત્રો, વરિષ્ઠ જે નાગરિકો છે એ પોતાના રોકાણ પર અત્યારે સામાન્ય એફડી કરે, ફિક્સ ડિપોઝિટ, તો 8.2% કે અલગ અલગ વ્યાજ દરથી એ લોકો કરી શકતા હોય છે અને એમને ટેક્સમાં પણ રિબેટ મળતું હોય છે. આ ઉપરાંત એક બીજી સ્કીમ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, કે જે નાની બચત યોજના હેઠળ આવે છે અને આ સ્કીમ હેઠળ કોઈ પણ સિનિયર સિટીઝન વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે અને તેમાં 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની છૂટ પણ મળે છે. અને આમાં જે યોજનાનો વ્યાજ દર છે 8.2% છે અને તેની જે મુદત છે એ 5 વર્ષની છે. એક બીજી પણ આવી યોજના છે, સરકારી યોજના, કે જેનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, PMVVY એવું એનું નામ છે. એ પણ આપણા વરિષ્ઠ નાગરિકો માટેની ખાસ લાભદાયક યોજના છે. એમાં વ્યાજ દર સાહેબ 7.4%નો છે અને ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું એમાં રોકાણ કરી શકાય છે. પરંતુ આ યોજનામાં ટેક્સ બેનિફિટ નથી મળતો, પરંતુ એની સામે આપણને લોન મળી શકે છે અને આ યોજના હેઠળ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા તો વાર્ષિક ધોરણે પેન્શનની યોજના છે. આ ઉપરાંત એક યોજના છે કે જે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને એનો વ્યાજ દર 7.4%નો છે અને તેનો સમયગાળો એટલે કે પાકતી મુદત 5 વર્ષની છે. અને આ બધી જ સરકારી યોજનાઓ છે જેમાં નાણાંની પૂરેપૂરી સલામતી છે અને આપ સૌના નાણાં એમાં સુરક્ષિત છે. દીનાબેન, ખાસ કરીને જે વૃદ્ધો હોય, વડીલો હોય, તો એમને એક સમસ્યા છે કે કઈ રીતે સમય પસાર કરવો.
તો એ લોકો કોઈક પોઝિટિવ કામ અથવા એક્ટિવિટીમાં પણ સમય સરસ રીતે પસાર કરે તો ઘણી મજા આવે લોકોને. જી, ઘણીવાર કેવું હોય છે કે સિનિયર સિટીઝન જે વડીલો મહિલાઓ હોય છે ખાસ કરીને, કે એ લોકો નિરક્ષર હોય છે, બિલકુલ એમને કદાચ અક્ષર જ્ઞાન નથી હોતું. તો ઘણી જગ્યાએ એવી મહિલાઓ છે કે જે એવી શાળાઓ ચલાવે છે. એમાં એક ઉદાહરણ મારી પાસે છે કે ઘરડાઓની ફ્રી પાઠશાળા એક બેન છે જે છેલ્લા 3 વર્ષથી સુરતમાં ચલાવે છે અને એમનું નામ છે બીનાબેન કળથિયા, જે પોતે 48 વર્ષના એક બિઝનેસ વુમન છે. હાલ ઘરના સભ્યો મિત્રો મોબાઈલમાં બિઝી હોય છે કે પોતપોતાના કામમાં બિઝી હોય છે, ત્યારે ઘરમાં જે નિરક્ષર વડીલો છે એમને કેવી રીતે સમય પસાર કરવો એની સમસ્યા ઊભી થતી હોય છે. તો આ બીનાબેનને એવો વિચાર આવ્યો કે હું મારા ફ્રી ટાઈમમાં આવી જે નિરક્ષર મહિલાઓ કે જે ભાઈઓ છે એમને અક્ષર જ્ઞાન આપવું. અને એ વિચારી અને તેમણે 2017માં નિરક્ષર વડીલો કે જે લખીને વાંચી નથી શકતા એમને સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત બપોરે 3 થી 5ના સમયમાં પણ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ સિનિયર સિટીઝન સેન્ટર એમણે એક શરૂ કર્યું અને ત્યાં અત્યાર સુધીમાં લગભગ 120 મહિલાઓને તેમણે શિક્ષણ આપ્યું અને લખતા અને વાંચતા શીખવાડ્યું. એ બેન મુનશી સાહેબ ફ્રી નથી, એ પોતે પોતાના કુટુંબને આર્થિક મદદ કરવા માટે ધંધો કરે છે અને જાતના મુખવાસ બનાવે છે. પરંતુ આ બધું કર્યા પછી એમની પાસે જે ફ્રી ટાઈમ છે એમાં એ આટલી સુંદર પ્રવૃત્તિ કરે છે અને વડીલોને મદદરૂપ થાય છે. વાહ! એટલે આવી રીતે કોઈને કોઈ વડીલોને જો કોઈ મદદ કરતું રહે તો વડીલોને પણ મજા આવે. જી બિલકુલ. અને આજે આપણે ખૂબ સરસ આ બધી વાતો કરી કે કઈ રીતે જે સિનિયર સિટીઝન હોય એ પોતાના નાણાંનું આયોજન કઈ રીતે કરે, બીજાને મદદ કઈ રીતે કરે અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કઈ રીતે કરે. જી દીનાબેન, આપણો કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે તો એને આપ કોઈ મેસેજ આપશો? મિત્રો, મેસેજ તો એવું હું આપીશ કે એજ ઇઝ જસ્ટ અ નંબર. કોઈ પણ ઉંમરે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરી જ શકીએ છીએ અને એના માટે આપણે શક્તિમાન અને સશક્ત છીએ જ. ફક્ત જરૂર છે આપણા મક્કમ મનની અને આપણા મજબૂત આત્મવિશ્વાસની. જો આ બંને હશે ને તો આપણે ક્યારેય કોઈ પણ કાર્યમાં પાછા નહીં પડીએ અને આપણું તમામ કાર્ય સફળ થશે. દીનાબેન, આપ સરસ ગાઓ પણ છો, બરાબર છે, અને ઘણા જે સિનિયર સિટીઝન હાઉસ હોય, વૃદ્ધાશ્રમ હોય, તો એમાં પણ તમે ગીત સંગીતનો જે હોય એ કાર્યક્રમો કરી અને એ લોકો નિઃશુલ્ક કરો છો અને એ લોકોને આનંદ આપો છો, એન્ટરટેઇન કરું છું. બરાબર છે, અને એમાં તમને પણ મજા આવે છે. તો આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા જે આપણા વડીલો છે તો એમને કોઈક તમારી એક ઝલક સંભળાવશો? જી ચોક્કસ. એક ગુજરાતી ગીત ગાવાની કોશિશ કરું છું. હે ઓધાજી મારા રે જીરે મારા વાલાને વડીને કહેજોજી, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વડીને કહેજોજી. વાહ! તો દીનાબેન, આપ જે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોનું જે મનોરંજન કરો છો ગીત સંગીતની, આજે એની ઝલક પણ આપે અમને સંભળાવી. આપ આપનો સમય કાઢી અને અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, અંતમાં એક જ કહીશ કે જિંદગી જીની હૈ તો હર હાલ में चलना सीखो, खुशी हो या गम हर हाल में मुस्कुराना सीखो. વાહ! જી મુનશી સાહેબ, આપનો પણ ખૂબ આભાર અને શ્રોતા મિત્રો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વડીલ મિત્રો માટેનો કાર્યક્રમ વડલો, જેમાં વાનપ્રસ્થની વિડંબણા વિષય પર દીનાબેન રાવલ સાથે મૌલિન મુનશીની વાતચીત સાંભળી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.